પણ જે મહાપૂજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ ખૂબ અલૌકિક અને અદ્ભુત કરવામાં આવેલી છે। મહાપૂજા ખાલી એકલી મહાપૂજા જ નથી, પરંતુ હોમાત્મક મહાપૂજા હતી, જેના કારણે 4-5 કલાક સુધી અખંડ બેસાડીને જે લાભ આપ્યો છે એ સંતોને અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સંતોનો, અને જે ટ્રસ્ટી મંડળે પણ જે આ કાર્ય કર્યું છે એના બદલ અમે ખૂબ દિલથી એમનો આભાર માનીએ છીએ। આ અવસરનો લાભ જે હરિભક્તોને મળ્યો છે તેને એક અતુલ્ય લાભ મળ્યો છે એમ માનીને આ 200 વર્ષનો અવસર છે તે મહારાજશ્રીએ જે ઉજવ્યો છે તે ખૂબ અલૌકિક અને અદ્ભુત છે। લાલજી મહારાજના અત્યાર સુધીના બધા પ્રોગ્રામમાં ટાઇટલ એટલું સરસ આપવામાં આવ્યું છે। અમદાવાદના 200 વર્ષે એ વખતે પર્વ નામ આપવામાં આવેલું, અને હમણાં શિક્ષાપતિનો ઉત્સવ હતો એ વખતે સમયો નામ આપવામાં આવેલું, અને આ વખતે જેતલપુરના ઉત્સવમાં બહુ સરસ નામ આપ્યું છે ભગવાન મળ્યાનો અવસર। બહુ સરસ આમ લાગી આવે કે નહીં, ભગવાન ખરેખર મળી ગયા છે અમને। મહાપૂજાનો લાભ દરેક વખતે તો મહાપૂજા લોકો બેસતા હોય છે, પણ આ વખતે મહાપૂજામાં એક વધારાનું પાર્ટ જે મુખ્ય અંગ કહેવાય કે ભાઈ જેનો હોમાત્મક યજ્ઞ એનું કર્યું છે। જેને યજ્ઞમાં બેસવાનો લાભ નથી મળી શક્યો કે જે નથી લઈ શક્યા એને આ મહાપૂજામાં યજ્ઞ એક રીતે કરી રહ્યા છે એવો જ અનુભવ મળ્યો છે। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण।